નમસ્કાર કરોડો કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ ન્યૂઝ સાથે અમારી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો 8મા પગાર પંચમાં જે કર્મચારી સંગઠન છે તેમણે 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને વાર્ષિક 5% પગાર વધારાની જે માંગ કરી છે તેવો રિપોર્ટ તેમણે 8મા પગાર પંચની જે કમિટી હાલમાં કાર્યરત છે તે કમિટીને સુપ્રત કર્યું છે। તો કમિટી દ્વારા કેટલું ફિટમેન્ટ ફેક્ટર રખાશે એ તો આપણે વર્ષ 2027માં માલુમ પડશે, પરંતુ હાલમાં કર્મચારી સંગઠનો દ્વારા આપણે 100 કરોડ કર્મચારી માટે 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક પગારના વધારાની માંગ રિપોર્ટમાં જણાવ્યું છે અને જે રિપોર્ટ છે તે કમિશનને સોંપ્યો છે। જો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારી સંગઠન દ્વારા ફિટમેન્ટ ફેક્ટર 3.25, 25 અને 5% વાર્ષિક વધારાને પગાર માંગ સાથે અન્ય કઈ માંગણી કરવામાં આવી છે અને કમિશનને શું ખાતરી આપી છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો 8મા પગાર પંચની લેટેસ્ટ અપડેટ આપ સૌ 1.20 કરોડ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ થઈ ગયું છે। 8મા પગાર પંચ માટેની કમિટીની રચના પણ કરાવી દીધી છે। કમિટીની ભલામણો આગામી કહી શકાય કે જૂન સુધી 2027 સુધીમાં સરકાર આપશે અને ત્યારબાદ સરકાર દ્વારા એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીઓના પગાર અને પેન્શનર્સોના પેન્શનમાં વધારો કરવામાં આવશે। તો જે કર્મચારી સંગઠનો છે તેમણે 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક પગાર વધારાની માંગ કરી છે। રિપોર્ટ પણ તેમણે સબમિટ કર્યો છે। FNPOએ કહ્યું હતું કે અગાઉના પગાર પંચોએ ડિઝાઇન અને જરૂરિયાત બંને રીતે બધા સ્તરે ફિટમેન્ટ ફેક્ટરને સતત લાગુ ન કર્યું હતું, તેથી તેણે વિવિધ કેન્દ્રીય સરકાર કર્મચારી સ્તરો માટે 3 થી લઈ અને 3.25 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે। આગામી 8મા પગાર પંચનો આધાર સ્થાપિત કરવા માટે કામ આગળ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય સરકારની કર્મચારી સંગઠન FNPO એટલે કે ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય પરિષદ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી સ્ટાફ સાઇટને એક પત્ર મોકલ્યો છે, જેમાં બહુસ્તરીય ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય બાબતોમાં 5% વાર્ષિક વધારાની માંગ કરવામાં આવી છે। ધ ઇકોનોમિક્સ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે FNPO સેક્રેટરી જનરલ અને સભ્ય ACJCF સ્ટાફ સાઇટ શિવાજી વાસુ રેડ્ડી દ્વારા લખાયેલા 60 પાનાના પત્રમાં ઉચ્ચ પગાર ધોરણ, પગાર માળખું, પગાર મેટ્રિક સિસ્ટમ, વાર્ષિક વધારો, ભથ્થા અને પ્રમોશન જેવા વિષયો પર ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઇટી દ્વારા વાસુ રેડ્ડીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠન તરફથી ભલામણો મળ્યા પછી કાઉન્સિલ 15 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવા માટે તૈયાર છે। બેઠક બાદ NCGCM દરખાસ્તનો અંતિમ મુસદ્દો તૈયાર કરશે અને તેમણે 8મા પગાર પંચમાં જે અધ્યક્ષ છે નિવૃત્ત જસ્ટિસ ડોક્ટર રંજન પ્રકાશ દેસાઈને મોકલશે। FNPO દ્વારા તેમના પત્રમાં કરાયેલા 8મા પગાર પંચના કેટલાક મુખ્ય પ્રસ્તાવો અહીં આપેલા છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર તો ઇટી રિપોર્ટ અનુસાર FNPOએ કહ્યું છે કે અગાઉના પગાર પંચનો ડિઝાઇન અને જરૂરિયાત બંને રીતે બધા સ્તરે ફિટમેન્ટ ફેક્ટર સતત લાગુ કર્યું ન હતું, તેથી તેમણે એક્રોઇડ ફોર્મ્યુલા આધારે વિવિધ કેન્દ્ર સરકારના કર્મચારીના સ્તરો માટે 3 થી લઈ 3.25 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જેમાં લેવલ 1 થી 5ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3 છે, લેવલ 6 થી ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.05 લેવલ અને 10 થી 12ના કર્મચારીઓ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.1 લેવલથી લેવલ 13 અને લેવલ 13 થી 13 ને પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.5 લેવલ અને 14 થી લેવલ 15ના કર્મચારી માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.15, 15 લેવલ અને 16 લેવલના કર્મચારી માટે ફિટમેન્ટ ફેક્ટર 3.2 અને લેવલ 17-18ના જે ઉચ્ચ પગારના જે કર્મચારી છે તેમના માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 3.25ની જે છે તે કર્મચારી ફેડરેટ દ્વારા જે છે તે માંગ કરવામાં આવી છે। 5% વાર્ષિક વધારો તો ઇટી રિપોર્ટ મુજબ FNPOએ વર્તમાન 3% વાર્ષિક વધારાનો ટ્રેન્ડ દૂર કરીને 5% વાર્ષિક પગાર વધારાને બદલવાનો પણ પ્રયાસ કર્યો છે। આપ સૌને જણાવી દઈએ કે તમામ સરકારી કર્મચારીઓને તેમના ઇન્ક્રીમેન્ટમાં 3%નો દર વર્ષે તેમની જોઈનિંગ ડેટના આધારે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ વધારો આપવામાં આવે છે। તેને હવે 5% કરવાનો
જે છે તે પ્રસ્તાવ પણ કર્મચારી ફેડરેશન લઈને આવી છે. સંગઠન કહે છે કે તેનાથી અર્થપૂર્ણ નાણાકીય પ્રગતિ, કર્મચારીમાં સ્થિરતા, સંબંધિત અસંતોષ ઘટાડવા અને સરકારી પગાર માળખાના ઉદ્યોગના ધોરણોનો નજીક લાવવા જેવા ઘણા ફાયદા થશે. આનાથી ગ્રુપ સી અને ગ્રુપ ડીના કર્મચારીને વધુ ફાયદો થશે, જ્યાં ગ્રુપ એ અને ગ્રુપ બીના સ્તરના કર્મચારીની તુલનામાં પ્રમોશનની શક્યતા ઓછી છે. મોંઘવારી ભથ્થું અને પગાર પંચના સુધારા જેવા અન્ય પરિબળો પણ કર્મચારીના પગારમાં વધારો કરે છે. 7મું પગાર મેટ્રિક સ્તર. તે FNPએ બીજી વિનંતી કરી છે કે 7મા પગાર પંચની મેટ્રિક સિસ્ટમ ચાલુ રાખે, જેના કારણે જેના નિર્ધારિત અને પ્રગતિમાં સ્પષ્ટતા અને આગાહી આવે છે. આમ કહી શકાય કે FNPO એટલે ફેડરેશન ઓફ નેશન પોસ્ટર ઓર્ગેનાઇઝેશન દ્વારા NCJCMને એક પત્ર લખવામાં આવ્યો છે અને આગામી 15 ફેબ્રુઆરી NCJCM અને 8મા પગાર પંચના કમિટીના સભ્યોની જે મિટિંગ યોજાઈ રહી છે તેમાં ટ્રીટમેન્ટ ફેક્ટર 5% પગાર વધારાની જે વાર્ષિક માંગ છે વગેરે માંગણી મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત.